આજે તો ખોડિયાલમાંના દર્શન કરવા એટલું હાલીને ગયા ને ના તો રસ્તામાં પ્રસાદી ખાઈને ધરાઈ ગયા. મારું નામ હાર્દિક મકવાણાને ફરી વખત સ્વાગત છે તમારા બધાનું મારા મિની વ્લોગમાં. આજે દિલુએ ખાઈને ભૂકા કાઢી નાખ્યા. થોડાક આગળ આવી લેતા પેલા આયા ઉત્તાપા, પછી બધા બે ગયા ઉત્તાપા ખાવાને. દિલુ કે હવે આપણે નહીં હાલે, વધારે ખવાઈ ગયું. પછી હાલવાનું ચાલુ કર્યું. તા થોડાક આગળ આવી લે ને અહીંયા પ્રસાદી માં હતા પૌવા બટેટા, એટલે અહીંયા ખાઈ લીધા પૌવા બટેટા ને પછી થોડુંક હાલીને પાછા આરામ કરવા બધા બે ગયા ને પછી પાછા થોડાક આગળ આવી લેતા આગળ તરબૂચ ખવડાવતા હતા. દિલુએ પાછા તરબૂચ ખાઈ લીધા. પછી ધીમે ધીમે હું આગળ હાલવા માંડ્યો ને બધા ઢીંગલાટે ડાન્સ કરતા હતા ને. આજે શનિવારની રાત હતી એટલે ખોડિયારમાં દર્શન કરવા હજારો પબ્લિક હાલીને જતું હતું ને પછી થોડાક આગળ આવેલા હતા પાછું આવ્યું જમવાનું ને. ભાઈ રસ્તામાં આટલા બધા સેવા કરવા વાળા માણસો આવે છે ને કે એની વાત જ પૂછોમાં. એ બધાને મારી છે ને દિલથી દુઆ છે કે માતાજી તમને લોકોને આમાં તમે વાપર્યો ને એનાથી ડબલ કમાઈને આપે. પછી દિલ્હી તો પડે ઢીંગલાડે ફોટો ને અમે લોકો પહોંચી ગયા ખોડિયાલમાંના ધામમાં. હવે રાત્રે મંદિર બંધ હતું એટલે દર્શન કરવા બધા લાઈનમાં બે ગયા ને 5 વાગે મંદિર ખુલ્યું એટલે બધા દર્શન કરી લીધા ને. તમે લોકો દર્શન કરી નાખજો ને, કોમેન્ટમાં જય ખોડિયાલમાં લખી નાખજો. હવે મળશું નવા મિની બ્લોગમાં. ત્યાં બધાને મારે જય શ્રી રામ.